તો આપણે આ લેક્ચરમાં ત્રિકોણમિતિ છે એના એક્ઝામ્પલ્સ છે એ જોઈએ છીએ. તો પહેલો એક્ઝામ્પલ છે એ જુઓ. સાબિત કરો sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4 ઇક્વલ ટુ -1. તો આમાં જે કંઈ છે એ કિંમત પાઈ બાય 6 રેડિયન છે, જે તમે જાણો છો 30 ડિગ્રી, પાઈ બાય 3 60 ડિગ્રી, પાઈ 180/3 અને પાઈ બાય 4 છે એ કેટલું થશે 45 ડિગ્રી. હવે કિંમત તમે જાણો છો, ફરીથી યાદ કરી લો. સાઇન પાઈ બાય 6 અથવા સાઇન 30 ડિગ્રી એની કિંમત કેટલી થશે 1/2. કોસ પાઈ બાય 3 કોસ 60 એનું મૂલ્ય પણ કેટલું થશે 1/2. અને tan પાઈ બાય 4 tan 45 એની કિંમત 1. તો સાબિતી છે એ તમે જુઓ. LHS sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4. તો હવે આની કિંમત મૂકી દઈએ. sin 30 1/2 એનો વર્ગ વત્તા 1/2 cos 60 cos પાઈ બાય 3 1/2 એનો વર્ગ માઇનસ tan 45 1. આનું સાદરૂપ છે જુઓ. 1/4 પ્લસ 1/4 માઇનસ 1. તો સાદરૂપ આપશું એટલે 1/2 માઇનસ 1 એટલે -1/2 ઇક્વલ ટુ તમે જોઈ શકો છો RHS. તો બીજું ઉદાહરણ છે જોઈએ. 2 sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cosec સ્ક્વેર 7 પાઈ બાય 6 ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 3 એની કિંમત આપણે 3/2 સાબિત કરવાની છે. તો સોલ્યુશન છે એ જોઈએ. તો LHS તો 2 sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cosec સ્ક્વેર 7 પાઈ બાય 6 ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 3. હવે આ બંનેના મૂલ્યો હમણાં જ આપણે આગળના એક્ઝામ્પલમાં બંનેના મૂલ્યો છે એની ચર્ચા કરેલી છે. ખાસ થી આ જોઈ લો. cosec 7 પાઈ બાય 6 આને કઈ રીતે લખાય? તો કે cosec 6 પાઈ પ્લસ પાઈ અપોન 6. આપણે શું કર્યું? છેદને ધ્યાનમાં રાખી અને 7 પાઈ બાય 6 છે એના ભાગ પાડ્યા. 6 પાઈ પ્લસ પાઈ દરેકને ભાગી નાખીએ એટલે cosec પાઈ પ્લસ પાઈ બાય 6. હવે તમે જુઓ પાઈ આવ્યું એટલે વિધેયનું મૂલ્ય નહીં બદલાય, એટલે cosec પાઈ બાય 6 અને પાઈ વત્તા
એકમ વર્તુળ ઉપર અહીંયા પાય આવે, વત્તા કરો એટલે આગળ જવાનું, એટલે ત્રીજું ચરણ ઓલ એસ ટી સી. ત્રીજા ચરણમાં ટેન છે અને કોટ બે ધન હોય. પાયને કારણે એકમ વર્તુળ ઉપર ક્યાં એ પ્રાઇમ આગળ પાય વત્તા પાય બાય 6, એટલે પાય વત્તા પાય બાય 6 થશે. એટલે શું થશે? ચરણ છે એ તમે જુઓ, ત્રીજું ચરણ. અને કોસેક પાય બાય 6 એની કિંમત તો શું થશે? -2. પણ અહીંયા વર્ગ છે એટલે એની કિંમત છે આપણે ધન થઈ જશે. તો હવે આનું સાદરૂપ છે એ જોઈએ. મૂલ્ય કઈ રીતે મેળવવું? કોસેક પાય પ્લસ, એટલે અહીંયા જે નિશાની છે એ ઋણ નિશાની કોને કારણે છે? ચરણને કારણે. ચરણને, ત્રીજું ચરણ. ચરણને કારણે ઋણ નિશાની. કોસેક પાય વત્તા ત્રીજું ચરણ ઓલ એસ ટી સી, ટેન અને કોટ ધન, જ્યારે કોસેક છે એ ઋણ. તો હવે આનું સાદરૂપ છે જુઓ, 2 સાઇન પાય બાય 6, એટલે 1/2 એનો વર્ગ સાઇન 30 વત્તા કોસેક સ્ક્વેર પાય પ્લસ પાય બાય 6 અને કોસ 60, એટલે 1/2 એનો વર્ગ. તો હવે આનું સાદરૂપ છે આપણે જોઈએ, 2/4 પ્લસ આની કિંમત છે જુઓ 2નો વર્ગ 4 ગુણ્યા 1/4. તો આનું સાદરૂપ તમે જોઈ શકો છો, 1/2 પ્લસ અહીંયા 4 4 કેન્સલ થશે, 1/2 પ્લસ 1 3/2 ઇક્વલ ટુ RHS. ત્રીજું એક એક્ઝામ્પલ છે જોઈએ. કોટ સ્ક્વેર પાય બાય 6 વત્તા કોસેક 5 પાય બાય 6 વત્તા 3 ટેન સ્ક્વેર પાય બાય 6. આની કિંમત આપણે 6 સાબિત કરવાની છે. તો એની માટે તમે જુઓ ફરીથી કોનો ઉપયોગ આવશે. સોલ્યુશન, ઉકેલ છે એ જુઓ. LHS cot square pi by 6 cosec 5 pi by 6 plus 3 tan square pi by 6. હવે આની કિંમત અગાઉ જે રીતે ચર્ચા કરેલી છે, cosec 5 pi by 6, તો આને આપણે કઈ રીતે લખશું? cosec 6 pi minus pi, 6 ઓછા 1 5 પાઈ થઈ જશે. હવે દરેકને ભાગી નાખીએ તો cosec પાઈ માઇનસ પાઈ બાય 6. હવે પાય આવ્યું એટલે વિધેય નહીં બદલાય, એ અથવા એ ડેશ આગળ પ્લસ માઇનસ થાય. એકમ વર્તુળ છે એ આપણે જાણીએ છીએ. અહીંયા એ ડેશ પાય ઓછા ઓછા એટલે પાછું આવવાનું છે. એક્સ અક્ષ વાય અક્ષ ઓલ એસ ટીસી.
જો વધતા હોય તો ત્રીજું ચરણ થાય. અહીંયા પાય છે એકમ વર્તુળ ઉપર એ ડેશ આગળ છે, ધ્યાનથી જુઓ. પાય ઓછા એટલે પાછું જવાનું છે, બીજું ચરણ. વધતા હોય તો આગળ જવાનું, ત્રીજું ચરણ. બીજા ચરણમાં સાઇન અને 1/sin કોસેક આ બે ધન છે એટલે કોસેક π/6 અને આની કિંમત તમે જાણો છો. તો આ જે છે એનું મૂલ્ય આપણે ઉપયોગ કરશું. તો હવે કિંમત cot π/6 cot π/6 એટલે cot 30 ડિગ્રી અને એની કિંમત તમે જાણો છો √3 એટલે √3નો વર્ગ વત્તા અહીંયા કોસેક π-π/6 પ્લસ 3 tan π/6 tan 30 એટલે 1/√3 અને એનો વર્ગ. એટલે અહીંયા જે કિંમત આપણે ઉપયોગ કરી છે tan π/6 1/√3 આ મૂલ્ય આપણે ઉપયોગ કરેલું છે. હવે સાદરૂપ છે જુઓ, √3નો વર્ગ આની કિંમત કોસેક π/6 અહીંયા આપણે બતાવેલું છે પ્લસ 3 × 1/3. હવે સાદરૂપ જોઈએ, 3 પ્લસ કોસેક π/6. હવે આનો સરવાળો છે તમે જોઈ શકો છો ઇક્વલ ટુ RHS. હજી એક ઉદાહરણ છે એ જોઈએ તો 2sin² 3π/4 પ્લસ 2cos² π/4 પ્લસ 2sec² π/3. આની કિંમત આપણે 10 એટલે કે 10 સાબિત કરવાની છે. હજી એકવાર જુઓ તો LHSથી સાદરૂપ આપશું અને RHS આપણે બતાવી દઈશું. એમાં જે કાંઈ મૂલ્યો છે ઉપયોગ થાય છે એની સ્વતંત્ર ચર્ચા છે એ પહેલાં જોઈ લો જેથી તમને મુશ્કેલી ન થાય. તો sin 3π/4 sin 3π/4 એની કિંમત કઈ રીતે મેળવવી, sin 5π/4 એની કિંમત કઈ રીતે મેળવવી, પ્રેક્ટિસ કરશો એટલે મુશ્કેલી નહીં થાય. તો sin 3π/4 એટલે sin છેદને ધ્યાનમાં રાખી 4π - π. હવે દરેકને 4 વડે ભાગી નાખીએ તો π - π/4. ફરીથી પાયને કારણે એકમ વર્તુળ ઓછા એટલે બાદ કરવાનું છે એટલે બીજું ચરણ. એ અથવા એ ડેશ આગળ વિધેય બદલાય નહીં અને બીજા ચરણમાં સાઇન વિધેય ધન છે. sin 45 1/√2. તો આ મૂલ્યો છે એ આપણે ઉપયોગ કરવાનો આવશે. તો LHS 2sin² 3π/4 પ્લસ 2cos² π/4 પ્લસ 2sec² π/3 2 sin આનું સાદરૂપ આપણે જે રીતે sin² π - π/4 2cos² π/4 2 sec π/3 એટલે શું થશે 1/cos π/3 cos 60 એટલે આનું સાદરૂપ છે એ તમે જોઈ શકો છો. એટલે sec π/3 છે 2 sec²
π/3 તો sec π/3 એટલે શું થશે 2 એનો વર્ગ, અહીંયા સ્ક્વેર છે. હવે સાદરૂપ જુઓ 2 sin² π/4 અહીંયા આપણે બતાવેલું છે 2 cos² π/4 પ્લસ 2 × 2નો વર્ગ. હવે આનું સાદરૂપ છે તમે જુઓ sin 45ની કિંમત 1/√2 એનો વર્ગ છે અને નો ખ્યાલ આવે તો ખૂણો સરખો છે એટલે તમે કદાચ નિત્યસમનો ઉપયોગ કરો તો પણ સીધી કિંમત 1 થશે. sin² π/4 cos² π/4 4 × 2 = 8. sin² θ + cos² θ1 નિત્યસમનો ઉપયોગ કરીએ 2 × 1 અને તમે કિંમત પણ મૂકી શકો છો તો 1/√2નો વર્ગ એટલે 1/2 + 1/2 તો પણ 1 થશે. હવે આનું સાદરૂપ 2 + 8 = 10 તો તમે જોઈ શકો છો એની કિંમત આપણને મળી ગઈ RHS. પાંચમું ઉદાહરણ છે જુઓ કિંમત મેળવો sin 75 ડિગ્રી. તો અગાઉ આપણે આની ચર્ચા કરેલી છે. 75 ડિગ્રી છે એની બે રીતે તમે કિંમત મેળવી શકો. cos 15 છે એની કિંમત તમારે મેળવવી પડે અથવા આનું તમે સોલ્યુશન જોશો તો કિંમત જે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે એ સૂત્રની એકવાર યાદી છે એ જોઈ લો. sin a + b તો આ જે સૂત્ર છે sin a cos b વત્તા cos a sin b. sin a + b એનું સૂત્ર છે sin a cos b વત્તા cos a sin b. તો આ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરશું તો sin 75 ડિગ્રી એટલે sin 45 + 30. હવે sin α a + bનું સૂત્ર લાગુ પાડીએ તો sin a cos b વત્તા cos a sin b. આપણે આ જે સૂત્ર છે sin of a + b sin a cos b વત્તા cos a sin b આ સૂત્રનો ઉપયોગ કર્યો. sin 45 1/√2 cos 30 √3/2 આ મૂલ્યો તમે જાણો છો. cos 45 1/√2 sin 30 ડિગ્રી 1/2. હવે સાદરૂપ છે જુઓ √3/2√2 પ્લસ 1/2√2. હજી વિશેષ સાદરૂપ જુઓ તો સમછેદી છે એટલે અંશનો સરવાળો થશે 2√2 અને કદાચ છેદની કરણી કરી અને આને આ રીતે પણ સાદરૂપ આપી શકાય. 2√2 છે તો અંશ અને છેદને √2 એ ગુણી તો આને આ રીતે પણ લખી શકાય √6 √3 × √2 પ્લસ √2 × 1 √2 × √2 2√2 × √2 એટલે 2 × 4.
તો આનું અન્ય મૂલ્ય છે એ આ રીતે પણ લખી શકાય, અથવા સાઈન 75 ડિગ્રી છે એને તમે √6 + √2/4. સાઈન 75ની મદદથી કોસ 15 ડિગ્રી છે એની કિંમત પણ તમે મેળવી શકો છો. અગાઉ આપણે જોયેલું છે, હજી એકવાર જુઓ. ધારો કે આપણને કોસ 15 ડિગ્રી છે એની કિંમત પૂછી છે, તો કોસ 90 - 75. હવે આ જે સૂત્ર છે કોસ π/2 - થીટા સાઇન થીટા, જુઓ 90 આવ્યું એટલે એકમ વર્તુળ ઉપર બી આગળ, બી અથવા બી' આગળ પ્લસ માઇનસ હોય તો કોસનું સાઇન થાય, સાઇનનું કોસ થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, સેકનું કોસેક થાય અને કોસેકનું સેક થાય. આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 90ને કારણે કોસ શું થશે? સાઇન 75 ડિગ્રી. અને સાઇન 75નું મૂલ્ય આપણી પાસે તૈયાર છે, એટલે √6 + √2/4. અને જો આ રીતનો ઉપયોગ ન કરવો હોય તો બીજી રીતે પણ તમે કિંમત મેળવી શકો. બીજી રીતે ચર્ચા કરીએ તો તમે જુઓ, કોસ 15 ડિગ્રી કોસ 45 - 30 ડિગ્રી. તમને મન થાય તો 60 - 45 60 - 45 કરીને પણ ગણી શકો. હવે આ જે સૂત્ર છે કોસ ઓફ a - b કોસ a કોસ b વત્તા સાઇન a સાઇન b, તો આ ગુણધર્મ મુજબ કોસ 45 કોસ 30 વત્તા સાઇન 45 સાઇન 30. સાઇન 75ની મદદથી પણ કોસ 15નું મૂલ્ય મેળવી શકાય અને સ્વતંત્ર રીતે પણ તમે કોસની કિંમત મેળવી શકો. તો હવે આપણે સ્વતંત્ર રીતે જોઈએ તો કોસ 45 કોસ 30ની કિંમત સાઇન 45 સાઇન 30નું મૂલ્ય, તો તમે જોઈ શકો છો √3/2√2 +1/2√2 અથવા √3 + 1/2√2. અને આને વિશેષ સાદરૂપ આપવું હોય તો આપણે √2 ગુણી અને √2 ભાગીએ તો આની કિંમત તમે જાણો છો, √6 + √2/4. તો આ જ રીતે તમે કોસ 75 ડિગ્રી સાઇન 15ના મૂલ્ય ઉપરથી મેળવી શકાય અને સૂત્રની મદદથી પણ મેળવી શકાય. કોસ 75 માટે કોસ 45 + 30 ડિગ્રી અને સૂત્ર તમારે કયો ઉપયોગ કરવાનો? કોસ ઓફ a + b. સાઇન 15 માટે સાઇન 15 છે એને તમે 60 - 45 અથવા મન થાય તો સાઇન 45 - 30 ડિગ્રી અને સૂત્ર સાઇન a - b. આ સૂત્રનો તમે ઉપયોગ કરી અને સ્વતંત્ર એનું મૂલ્ય મેળવી શકો છો.
હવે બીજી એક કિંમત છે આપણે મેળવીએ. છઠ્ઠું ઉદાહરણ છે, જુઓ. tan 15 ની કિંમત મેળવો. તો tan 15 નું મૂલ્ય છે 15 માટે બંને રીતનો ઉપયોગ થઈ શકશે. 60 ઓછા 45 થઈ શકે અથવા 45 ઓછા 30 થઈ કે. એટલે 15 ડિગ્રી છે એને તમે બંને રીતે રજૂ કરી શકો. 60 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી और 45 डिग्री माइनस 30 डिग्री. તો હવે કિંમત છે જોઈએ. અને જે સૂત્ર છે tan of a minus b, tan a minus b નું સૂત્ર tan a minus tan b upon 1 plus tan a tan b, આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. તો હવે આપણે ઉકેલ છે જોઈએ. સોલ્યુશન. તો tan 15 ડિગ્રી tan 45 માઇનસ 30. તો સૂત્ર મુજબ tan a માઇનસ tan b upon 1 plus tan a tan b. tan of a minus b, tan a minus tan b upon 1 plus tan a tan b. હવે tan 45 છે એની કિંમત 1, tan 30 ડિગ્રી છે એનું મૂલ્ય 1 upon √3. તો આ કિંમતનો ઉપયોગ કરીએ. 1 minus 1 upon √3, 1 plus 1 upon √3. અહીં ગુણાકારમાં tan 45 એટલે એની કિંમત 1 છે. 1 ગુણ્યા tan 30, તો tan 30 છે એનું મૂલ્ય 1 upon √3. લસા લઈએ તો આની કિંમત આપણે √3 minus 1 upon √3 plus 1 લખી શકાશે. હવે સામાન્ય રીતે છેદમાં વર્ગમૂળવાળું સ્વરૂપ ન રાખવું હોય તો છેદની અનુબદ્ધ સંખ્યાએથી ગુણી અને ભાગી નાખીએ, જેને છેદની કરણી કરી કહેવાય. તો હવે આનું સાદરૂપ. તો અંશ જે છે એ √3 minus 1 એનો વર્ગ છેદમાં x પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય એટલે x² માઇનસ y². એટલે છેદ જે છે √3 પ્લસ 1 ઇન્ટુ √3 માઇનસ 1. તો એનું સાદરૂપ તમે જોઈ શકો. હવે અંશમાં આપણે a ઓછા બીના વર્ગ મુજબ વિસ્તરણ કરીએ તો 3 પ્લસ 1 માઇનસ 2√3 upon 2. હવે આનું સાદરૂપ છે તમે જુઓ. 4 minus 2√3 upon 2 અને દરેકને 2 વડે ભાગી નાખીએ તો 2 minus √3 એટલે tan 15 ડિગ્રી છે એનું મૂલ્ય 2 minus √3
ટેન 15 ડિગ્રી છે. તો આ જ રીતે તમે કોટ એ માઇનસ બી છે એનું સૂત્ર છે એ તમે જાણો છો. તો કોટ એ માઇનસ બી એની ફોર્મ્યુલા કોટ એ ઇન્ટુ કોટ બી પ્લસ 1 અપોન કોટ બી માઇનસ કોટ એ કોટ એ માઇનસ બી કોટ ઓફ એ માઇનસ બી કોટ બી પ્લસ 1 અપોન કોટ બી માઇનસ કોટ એ. આ સૂત્ર છે એની મદદથી તમે કોટ 15 ડિગ્રી છે એનું મૂલ્ય જાતે મેળવી શકો. એ જ રીતે ટેન 75 ડિગ્રી છે, કોટ 75 ડિગ્રી છે. આ બંનેની કિંમત ટેન 75, તો અગાઉ આપણે સાઈન 75ની કિંમત મેળવી છે. ખાલી સૂત્ર છે એ બદલાઈ જશે. ટેન 75 ડિગ્રી છે એને આપણે ટેન 45 વત્તા 30 ડિગ્રી, અને હવે ટેન ઓફ એ પ્લસ બી એનું સૂત્ર ટેન એ પ્લસ ટેન બી અપોન 1 માઇનસ ટેન એ ટેન બી. આ સૂત્રની મદદથી ટેન 75 અને એ જ રીતે તમે કોટ 75ની કિંમત મેળવી શકો છો. તો વિશેષ ચર્ચા કરતાં પહેલાં સૂત્રો છે જેટલા તમે તૈયાર કરશો એટલો તમને ફાયદો થશે. બાકીના સૂત્રો છે એ આપણે પછી જોઈએ છીએ.